અમરેલી જિલ્લામાં આજથી ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતાં ખેડૂતો તુવેર લઈને યાર્ડના સેન્ટરો પર પહોંચ્યા હતા. સરકાર દ્વારા અગાઉ મગફળી, અડદ, સોયાબીનની ખરીદી કર્યા બાદ આજથી તુવેરની ખરીદી શરૂ કરવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડમાં શ્રીફળ વધેરીને ખેડૂતોની તુવેરનો 1600 જેવો ટેકાનો ભાવ સરકારે જાહેર કર્યો હોય ત્યારે પોષણક્ષમ ભાવ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે. સરકારે ટેકાના ભાવે ખરીદી ચાલુ કરી છે. એમાં હું તુર લઈને આવ્યો છું. મારે 15 વીઘાની તુર છે અને અત્યારે હવામાન લઈને આવ્યો છું. અને સરકારે ભાવ સારા આપે છે. આમાં જો યાર્ડમાં વેચવા જઈએ ને તો 1300 થી 1500 નો ભાવ આપે છે. મને 200-250 નો ફેર આવે છે. ને સરકારે આ જાહેરાત કરી એમાં ખેડૂતોને ફાયદો થાય છે. અને તુવેર લઈને આવ્યો છો અને ટેકાના ભાવ સારા મળી રહ્યા છે, 1600 રૂપિયા. આ બીજ જે બજારમાં વેચવા જઈએ ને તો 1300 થી માંડીને 1500 લગ્ન જાય છે. મારે વર્ષ પહેલા 1400 રૂપિયામાં ગઈ હતી. આ સારું કામ સરકાર કરી રહી છે, કારણ કે એટલો ખેડૂતને ટેકો થાય ને. અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જાહેર હરાજીમાં ખેડૂતોને 1300 થી લઈને 1450 આસપાસના ભાવ મળતા હોય ત્યારે સરકારનો ટેકાનો ભાવ 1600 જેવો હોય, જેનાથી ખેડૂતોને 200 થી 250 જેટલો ભાવ તુવેરમાં વધુ મળી રહ્યો છે. તો બીજી તરફ સરકાર હજુ વધુ ખેત જણસો ટેકાના ભાવે ખરીદી કરી લે તેવી ખેડૂતોએ લાગણીઓ વ્યક્ત કરી છે. ટેકાના ભાવે તુવેર ખરીદીનો પ્રારંભ કરવામાં આવતા જિલ્લાની વિવિધ માર્કેટિંગ યાર્ડો બહાર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. મારું નામ હેનિશ રામાણી છે અને ગુજકોમા સોલ દ્વારા મને અહીં સાવરકુંડલા યાર્ડમાં નિમણૂક કરવામાં આવેલી છે અધિકારી તરીકે. અને આજથી સાવરકુંડલા યાર્ડની અંદર તુવેરની ખરીદીનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અને સાવરકુંડલા સિવાય અમરેલી જિલ્લાની અંદર ધારી, બગસરા, કુકાવાવમાં તુવેરની ખરીદીનો શુભારંભ થઈ ચૂકેલો છે. અને સાવરકુંડલા યાર્ડની અંદર આજે 100 ખેડૂતોનું આશરે મેપિંગ થઈ ચૂક્યું છે અને બાકીનાની પ્રોસેસ ચાલુ છે, જેમાંથી 35 ખેડૂતોને મેસેજ મોકલવામાં આવ્યા હતા અને ખેડૂતો આવી ચૂક્યા છે અને ખરીદી ચાલુ છે.